કોઈ કશું રે નથી ઘરમાં. અને વિધવા બેન છું. સંદેશની ટીમ આવી, તંત્રોના હાથે લાયા, નાસ્તા લાયા, પાણી લાયા. જુલાઈના આખરી અઠવાડિયામાં વરસાદે ગુજરાતને તરબોળ્યું. રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે જોરદાર પવનના સુસવાટાઓ સાથે પડેલો વરસાદ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે જળ પ્રલય સાબિત થયો. નદી નાળા છલકાયા તો શહેર અને ગામડા જળ સાગર બન્યા. સત્તાવાર રીતે 40 વ્યક્તિઓ અને 11,000થી વધુ પશુઓ માટે મેઘરાજા યમરાજ સાબિત થયા. કુદરતી આપત્તિ સામે લાચાર માનવીને બચાવવા તંત્રે NDRF અને સેનાની પણ મદદ લીધી. જિંદગી બચાવવા જાંબાઝોએ પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી. પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ પણ કર્યા. ખુદ મુખ્યપ્રધાન અને મુખ્ય સચિવે વારંવાર સમીક્ષા બેઠકો કરી તંત્રને સતત દોડતું રાખ્યું. સરકારના આ પ્રયાસો આબ ફાટ્યું હોય ત્યારે થીગડા ક્યાં મારવા તેના જેવા સાબિત થયા. 48 કલાકમાં 41 ઇંચ વરસાદ ખાબકતા સૌથી વધુ બેહાલી બનાસકાંઠામાં સર્જાઈ. વરસાદે વિરામ લેતા મોટા ભાગના વિસ્તારોના લોકોએ હાશકારો લીધો, ત્યારે હજુ પણ કેટલાક ગામ એવા છે જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. અષાઢી વરસાદના કારણે આ વિસ્તારની જનતાને મળેલા જખમ પર મલમ લગાવવો તે માત્ર તંત્રની જ નહીં પરંતુ તમામની સામાજિક જવાબદારી છે. જરૂરિયાતમંદોને રાહત પહોંચાડી સંદેશે પણ મીડિયા હાઉસ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવવાનો પ્રયાસ કર્યો. હવામાન ખાતાની સૂચના રાજ્યના ખૂણે ખૂણાની જનતાને પહોંચાડવાથી લઈને પૂરના દિવસોનું મેગા કવરેજ અને હવે આજનો આ વિશેષ કાર્યક્રમ અમારા એ વિનમ્ર પ્રયાસનો ભાગ છે જે સનસની નહીં સંવેદનાના સૂત્રને ઉજાગર કરે છે. 2-3 વર્ષ આજ ત્રીજું વર્ષ ચાલે છે. 2.5 વર્ષ છે આદમી ગુજર્યા ના છે બુશેરો અને વિધવા બેન છું. ઓય 50 રૂપિયાની મજૂરી બાદ ભણાવ્યું હતું. તો કંઈક આવી જ વ્યથા બનાસકાંઠાના એક પરિવારની પણ છે, જેમણે જળ પ્રલયમાં પોતાના સર્વસ્વ ગુમાવી દીધું છે. આ જ આક્રંદ અને દર્દ સંદેશના મિશન સંવેદનાની પ્રેરણા બન્યું છે. પૂરના પ્રકોપની પળપળની જાણકારી સંદેશ ન્યૂઝના સંવાદદાતાઓએ મેળવી હતી. પૂર પીડિતોની વેદના અને ડૂબેલા વિસ્તારોની જમીની હકીકત અમે સમજી ચૂક્યા હતા અને એટલે જ ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગની સાથે સાથે ગ્રાઉન્ડ ઝીરો પર રાહત સામગ્રી પહોંચાડવી એ પણ અમારી પ્રાથમિકતા હતી. પાણીનો પુરવઠો ખોરવાતા નદી નાળાનું દૂષિત પાણી પીવા મજબૂર લોકોના દ્રશ્યો અમારી આંખોમાં આંસુ લાવી દે તેવા હતા. પલળેલા અનાજના દ્રશ્યો હવે વિસ્તારના પીડિતોના ખાલી પેટની સમજ આપતા હતા. પાણીના પાઉચ અને પૌષ્ટિક આહારથી લઈ સંદેશ ન્યૂઝની ટીમ બનાસકાંઠાના ધાનેરા સુધી પહોંચી હતી. ડ્રોનની મદદથી મળેલા અવકાશી દ્રશ્યો અને સ્થાનિક સંવાદદાતા પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સરાલ અને વીડ ગામ સુધી આ સામગ્રી પહોંચાડવી અત્યંત આવશ્યક હતી. આ બંને એવા ગામ છે જ્યાં ચારેકોર પાણી આજે પણ ઓસર્યા નથી. જો કે અહીં સૌથી મોટી આફત ખાડી પર બનેલો બ્રિજ ધ્વસ્ત થતા સર્જાઈ. આ એ જ બ્રિજ હતો જે ગામને ધાનેરા શહેર સાથે જોડતો હતો. રાહત સામગ્રીને ખાડીને પેલે પાર કઈ રીતે લઈ જવી તે સૌથી મોટી સમસ્યા હતી. સૌથી વધુ જે પ્રભાવિત વિસ્તાર છે તે બનાસકાંઠા છે, બનાસકાંઠા જિલ્લો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જે જગ્યા છે ત્યાં અમે પહોંચ્યા છીએ. ખાસ કરીને સંદેશ ન્યૂઝની જે ટીમ છે તે રાહત સામગ્રી લઈને અને જે લોકો સુધી આ પહોંચી નથી રહ્યું ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ ખાસ કરીને આ જે રોડ છે તે રોડની આગળ બ્રિજ તૂટી ગયું છે અને બ્રિજ તૂટ્યા બાદ આગળ જે ગામ છે 3 થી 4 ગામ તે
પાણીમાં છે, ત્યાં ખાવાની વાત તો દૂર પરંતુ પાણી સુધી પીવાના પહોંચ્યો નથી. જો કે તૂટેલા પુલ અને નદીના પટમાંથી ટ્રેક્ટરનું નીકળવું પણ મુશ્કેલ હતું, તો પુલના પર્યાય રૂપે નદીના પટમાં જેસીબી મશીનની મદદથી કાચો રસ્તો તૈયાર કરવામાં આવ્યો. મુશ્કેલીઓની વચ્ચે સ્થાનિકોએ રાહત સામગ્રી ભરેલા ટ્રેક્ટરને બહાર કાઢ્યું. રાહત સામગ્રી ભરેલા ટ્રેક્ટર સાથે સંદેશ ન્યૂઝે સરાલ ગામ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો. અમે આગળ વધતા રહ્યા અને નજર પડી એક 3 રૂમવાળી પ્રાથમિક શાળા પર. જાણકારી મેળવવાના આશય સાથે અમે ત્યાં રોકાયા તો જાણે કે અહીં સરાલ ગામના જ કેટલાક પરિવારોએ આશરો લીધો હતો. આ એ જ લોકો હતા જેઓ પૂરની સ્થિતિ પારખીને પોતાના ઘરબાર છોડી અહીં આવી ગયા હતા. અમે રાહત સામગ્રી લઈને ગામ તરફ જઈ રહ્યા હતા, પરંતુ મંજિલ તો ખૂબ આગળ છે, છતાં અહીંયા જોયું તો કેટલાક લોકો જે પશુપાલન કરે છે ક્યારેક કોઈના ઉપર નિર્ભર નથી રહેતા, પરંતુ આજે નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. અને ખાસ કરીને તે લોકો 3 દિવસથી ભૂખ્યા છે અને તે લોકો ઈશારો કર્યો કે એ લોકો પાસે કંઈક નથી જમવાનું, એટલે અમારી ટીમ અહીંયા આવી છે. તંત્ર પણ સાથે છે અને તમામ લોકો હાલ તેમને મદદ પહોંચાડી રહ્યા છે કે કંઈક ને કંઈક મળે એ લોકોને. અને તે લોકો ખાસ કરીને અહીંયા પશુપાલન કરતા હોય છે અને તેમના કેટલાક ઢોરો પણ ગુજરી ગયા છે. કાકા, તમે કયા ગામના છો? અને સરાલના, અમે સરાલના છીએ સાહેબ. અને સરાલમાં ગામે અમારે સરાલના ખાસ અમે રહેતું છે એના મજૂરી દાતાલા મજૂરી આપણને કોઈ કામ કરી અમને આલે અને બીજો આલે બધું પટેલ આલે સાહેબ. કેટલા દિવસથી પરેશાની થઈ રહી છે? અમને અઠવાડિયું થઈ સાહેબ, શનિવારથી અમારે બધું આ થઈ ગયું. જમવાનું શું કરો છો? જમવાનું ગામનો આલે તો ખાય ના, સમાજ આલે, સરકાર આલે, કોઈ થોડું ખાય, ગોમ આલે. તે બીજી મહિલાઓ પણ છે, તેમને કેવું છે? શું કેવું છે આપનું ખાસ કરીને આ મામલે? અમારે કશું બધું તણાઈ ગયું છે અને અમે પહેરે લુગડે આવ્યા છે. અમારે હું કશું આ સ્કૂલના ગોમાં આલે તો ખરા કે બેસી જશે. ગોમ આશરો આલ્યો હે, કોઈ વધારે જ નહીં કે પહેરે લુગડે ના આવડે આ લેશે તે કઈ છોકરા ખબર. શાળામાં આશરો લઈ રહેલા લોકોને રાહત સામગ્રી આપ્યા બાદ અમારી મંજિલ એ ગામ તરફની હતી જે ચારે તરફ પાણી વચ્ચે ગરકાવ હતા. જો કે હવેનો સમય પડકારોથી ભરેલો હતો. સેવાના યજ્ઞમાં એનડીઆરએફની ટીમ પણ અમારી સાથે ખડે પગે હતી. અમારી જે મિશન સંવેદનાને લઈને અમે હવે ધાનેરાના ગામોમાં પહોંચી રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો કે ગામો જે છે તે જવા માટે જે રસ્તો છે તે હવે એક નદી બની ગઈ હોય તેવું નજરે પડી રહ્યા છે. નદીની પેલી સાઈડ એટલે કે આ રસ્તો કહેવાય, પરંતુ હાલ નદી કહી શકાય કે નદીની પેલી સાઈડ કેટલાક ગામો પણ છે જ્યાં લોકો સુધી પાણી નથી પહોંચી રહ્યું. જમવાની વાતો બહુ દૂરની છે. ત્યારે અમે આ તમામ પરિસ્થિતિ પહોંચવા માટે અને ખાસ કરીને જે રાહત સામગ્રી લઈને જે ટીમ આવી છે તેના લઈને એનડીઆરએફ જે છે તેમની મદદ લેવામાં આવી રહ્યા છે. તે બોટ છે, બોટની મદદથી ગામમાં જવાની કોશિશ કરીશું. અને ત્યાં કેટલાક લોકો હાલ પણ ભૂખ્યા હશે, તેમની પાસે પાણીની સુવિધા નહીં હોય, ત્યાં સુધી એ પહોંચાડવાની કોશિશ કરીશું. એનડીઆરએફની ટીમે તૈયાર કરેલી 2 બોટમાં રાહત સામગ્રી મૂકવામાં આવી. સંદેશના સંવાદદાતા નવીન ઝા અને કેમેરામેન અવનીશ તિવારી સવાર થયા. બીએસએફના જાંબાઝોની સાથે હવે શરૂ થઈ અમારી સૌથી મોટી અને પડકારજનક સફર. જેમ જેમ બોટ આગળ વધતી ગઈ તેમ ચારે કોર તબાહીનો મંજર નજરે પડતો ગયો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. સરાલ ગામનું સબસ્ટેશન ડૂબેલું નજરે પડ્યું તો અનેક આશિયાનાઓ પાણીમાં ગરકાવ હતા. સંદેશ ન્યૂઝ મિશન સંવેદના હેઠળ જે ગામો હાલ પણ સંપર્ક વિહોણા છે, જ્યાં તંત્ર નથી પહોંચ્યું, ખાસ કરીને કેટલાક લોકો ત્યાં પાણી માટે વલખા મારી રહ્યા છે, જમવાની પણ કેટલીક તકલીફ પડી રહી છે, તો સંદેશ ન્યૂઝ મિશન સંવેદના હેઠળ જે ફૂડ છે ત્યાં પહોંચાડશે અને લોકોને થોડીક રાહત થાય તે માટે એક પ્રયત્ન કરશે. આપ જોઈ શકો છો કે હાલ આગળની સાઈડમાં 4 થી 5 એવા ગામો છે જે સંપૂર્ણ રીતે મતલબ પાણીથી ભરાયેલા છે. તમામ જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. અને અમે પણ એનડીઆરએફ ટીમની મદદ લઈને, જે પંજાબથી ખાસ ટીમ આવેલી છે તેમની મદદ લઈને અને અહીંયા પહોંચ્યા છીએ કે કોઈ પણ રીતે તેમના સુધી ફૂડ પહોંચી શકે અને તેમને થોડી રાહત થઈ શકે. મહા મહેનતે અમારી બંને બોટ ગામની ગલીઓમાં પહોંચી તો બોટ નજરે પડતા જ ગ્રામજનોને લાંબા સમય બાદ એક નવી આશા જાગી. કેડસબા પાણીમાં રાહત માટે તરસતા નજર આવ્યા.
કેટલાક ઠેકાણે તો આજે પણ છાપરા પર લોકો પોતાના જીવ બચાવીને બેઠેલા નજર આવ્યા। અમારો પ્રયાસ હતો કે મોટા ભાગના લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડી શકીએ। આ તમામની વચ્ચે અમે એવા દ્રશ્યો જોયા કે જે ચોંકાવનારા અને આંખોમાં આંસુ લાવી દે તેવા હતા। પાણીનો પુરવઠો ન પહોંચ્યો હોવાના કારણે લોકો ગામમાં ભરાઈ રહેલું ખાડીનું ગંદુ પાણી ભરવા અને પીવા મજબૂર દેખાયા। ખાસ કરીને તમામ જગ્યાએ જે ખાવા પીવાની તકલીફ પડી રહી છે, આપ જોઈ શકો છો આ ગામના લોકો પાણીથી દૂર છે અને જેમાં ખાસ કરીને પાણી પીવા માટે તે લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। તો તંત્ર ક્યાંક ને ક્યાંક અહીંયા પહોંચવાની જરૂર હતી, જે ખાવા પીવાની જરૂરિયાત વસ્તુ છે ત્યાં અહીંયા પહોંચવાની જરૂર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક નથી પહોંચી શક્યા અને લોકોને આવા પાણી પીવાની મજબૂરી પડી રહી છે। ત્યારે સંદેશ ન્યૂઝ ફરીવાર વસ્તુઓ રાહતની લઈને પહોંચી છે અને તેમને આપવાની કોશિશ કરી રહી છે। વેલકમ બેક। તો આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત મિશન સંવેદના। તો મિશન સંવેદના અંતર્ગત મહત્તમ પૂર પીડિતો સુધી સહાય પહોંચાડવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પ્રયાસ કરતી રહી। જો કે આ જ મિશનમાં પીડિતોના એવા દુઃખ દર્દ જોવા જાણવા મળ્યા જે હૈયું કંપાવી દે તેવા રહ્યા। એનડીઆરએફની ટીમ સાથે સંદેશ ન્યૂઝના સંવાદદાતાએ સરાલ ગામ બાદ વીડ ગામ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો। જો કે દુર્ભાગ્યવશ અમારી ટીમ વીડના પૂર પીડિતો સુધી ન પહોંચી શકી। બીજી તરફ અમારી અન્ય એક ટીમે સ્થાનિકોની મદદથી સરાલ ગામમાં ટ્રેક્ટર દ્વારા પહોંચવાનો પ્રયાસ કર્યો। ઉબડ-ખાબડ રસ્તાઓ ખૂંદતા અમારી આ ટીમ આગળ વધી રહી હતી તે દરમિયાન ગામના પાદરે ભોજન અને પીવાના પાણી માટે તરસતા કેટલાક બાળકો અને મહિલાઓ નજરે પડી। રાહત સામગ્રી સાથેની અમારી ટીમને જોતા જ તેમના જીવમાં જાણે કે જીવ આવ્યો। રાહત સામગ્રી મેળવનારા પીડિતો પૈકી અમારી મુલાકાત થઈ બબી બહેન સાથે। ગામની આંગણવાડીમાં 25 જેટલા બાળકોને છેલ્લા 2 દાયકાથી પોતાના જ હાથે બનાવીને ભોજન જમાડનારા બબી બહેન તેમજ તેમનો પરિવાર છેલ્લા 5 દિવસથી ભૂખ્યો તરસ્યો હતો। 7 સભ્યોના પરિવારને આશરો આપતું તેમનું ઘર અને ઘરવખરી ડૂબી ચૂક્યા છે। સાહેબ મને તો તકલીફ પડી, કોઈ ઘાટો નહીં રહ્યો, કેમ કે હું તો ખાલી મારો જીવ જ બચાવવા બહાર નીકળ્યો। કેમ કે મારા 3 બાળકો, મારી બેબી હતી, બેબીનું નાનું બાળક હતું 1.5 વર્ષનું, એ મારી પાસે હતું, એટલે એ પારકો ધન મારા હાચો મને ખૂબ મુશ્કેલી પડી। મેં એકદમ બહાર નીકળી, નતર અમે પાણી ભેગા જતા રહો। આંગણવાડી તમે બધાને ખવડાવતા હતા, હવે ખાવાનો સામાન બી ના રહ્યો, કશું જ નથી રહ્યું। આંગણવાડી મેં પલળી ગયું, મારા ઘરે હતું એ પલળી ગયું, મારા પાસે ખીલી જેવી વસ્તુ નથી રહી। એક બહેનનું ઘર ડૂબ્યું તો આ જ ગામમાં કેટલાય ભાઈઓના ઘરના છાપરા ઉડી ગયા। ગોહિલવાડ કે હરિજનવાસ ચારે કોર માત્ર તબાહીનો મંજર। રાત દિવસ મજૂરી કરીને પેટીયું રડતા વિનુની વાત હોય કે પછી રાજચંદન ગલચરની, તમામ લોકો બેહાલ છે। પાય પાય ભેગી કરીને કાચું ઘર બનાવનારો પિન્ટુ હવે પતરા એકઠા કરીને ફરીથી પોતાના 5 સભ્યોના પરિવાર માટે આશિયાનો સજાવવા માટે મથામણ કરી રહ્યો છે। અમે એટલે ઉતારા એકદમ પાણી આવ્યું ને એટલે ખાવા પીવાનું કઈ લીન ગયા નહીં, બધે એમને એમ નીકળી ગયા શરીર, અને ખાવા પીવાનું એમનું એમ અંદર છે, કશું બચ્યું નહીં, આ પડી ગયું બધું અમારે। હવે શું કે જગ્યા કેવી હમણાં ધોરે સાઈડમાં ધોરે રહ્યા છે, હમણાં તંબુ તોડીને ત્યાં એ બધું ખાવા પીવાનું કશું નથી। ઘર બનશે કે નહીં બને હવે નક્કી નહીં ઘર બને કે નહીં બને। મારે પોતાની હાલત રાતે 1 વાગે પાણી અચાનક આવ્યું અને મારા ઘરનું જ્યારે હું બહાર જવા ઊભો થયો ત્યારે દરવાજો ખોલ્યો, એવું તરત જ મારી સાથે બરાબર પાણી થઈ ગયું। હું ઘરનું કોઈ સામાન લેવા રહ્યો નથી, મારી ઘરની તમામ ઘર વખરી તો પડી રહી છે બરાબર। હું બાળ બચ્ચો લઈને ઊંચા ધોરા ઉપર જતો રહું છું। હાલ 5 દિવસથી હું બહાર પડ્યો છું, મારી હાલત એકદમ ભિખારી જેવી બની ગઈ છે। આજ ગામના રાયચંદભાઈનું દર્દ કષ્ટદાયક છે। 20 સભ્યોનો પરિવાર જે ઘરમાં આશરો લેતો હતો તે ઘર પૂરમાં ડૂબી ગયું। ઊંચાણવાળો વિસ્તાર હોવાના કારણે ઘરની આસપાસથી મોટા ભાગના પાણી ઓસરી ગયા અને તેમના પરિવારને પુનઃ ઘર વાપસીની આશા બની। જો કે પાણીના જોરના કારણે ઘરના પાયા નબળા પડી ગયા છે તો ભોય તળિયું પણ જમીનમાં ધસી રહ્યું છે। પોતાના જ ઘરમાં હવે રહેવા છતાં રાયચંદભાઈનો પરિવાર કંપારી અનુભવી રહ્યો છે। અમે રાતના ઉઠ્યા હતા 1 વાગે પાણી ભરાણું એટલે અમારું જીવ લઈને અમે બચાવીને નીકળ્યા, પણ સામાન બીજું અંદર રહી ગયું, બધું બગડી ગયું।
પછી અમને આમાં આશા હતી કે પાણી જ્યારે ઉતરે ત્યારે ઘર અમારે રહે એવો થઈ જશે, પણ જ્યારે પાણી ઉતર્યું ને અંદર ગયા ને તો ઘર બધા દબાઈ ગયા હતા, અંદર રહેતા બીક લાગે, એટલે અમે પછી ખાલી કરીને હવે ના આશરે થઈ ગયા. આ વિસ્તારોમાં ફૂડ પેકેટ અને પાણી વહેંચતા સંદેશ ન્યૂઝની ટીમ આગળ વધી તો એક પણ સહી સલામત ઘર ન જણાયું. ઘરના પ્રાંગણમાં એક યુવતી નવજાત શિશુને લઈને બેઠી હતી. 27 જુલાઈના રોજ એક તરફ મેઘો ગાંડો તૂર થઈને વરસી રહ્યો હતો તો બીજી તરફ આ યુવતી પ્રસવ પીડાથી પીડાતી હતી. પરિવાર અને આસપાસના લોકોએ જેમ તેમ કરીને ધાનેરાની હોસ્પિટલમાં દાખલ કરી અને પ્રસૂતિ કરાવી. ખોળામાં નવજાત શિશુને લઈને બેઠેલી સંગીતા નામની આ યુવતીનું દર્દ હૈયું કંપાવી દે તેવું છે, કારણ કે પાણીના પ્રવાહ વચ્ચે તેનું ઘર ડૂબી અને તૂટી ચૂક્યું છે. હવે પડોશીઓની છત જ તેના માટે આશરો છે. બધું અમે આવીને એટલે ખબર નહીં, પાણી અમે બહાર આવીએ ને તો બહાર બધું ભરાઈ ગયું, તો અમે બહાર નીકળે ને એટલે જભો ભાઈ નતો કરાતો, તો એટલે હેઠે આવી તો એટલે સડી ગયો. તો અમે દુકાને તો દુકાને પાછો અમારે માથે પડ્યું પાણી, તો બધે અમે મરી જાત. નેટની જગ્યા નથી તો પછી અમે આવી તો બધે ફોન કરે, ફોન કોઈ ઉપાડે નહીં. તો કીધું તો કે પાણી તો કે નથી આવી, પાણી વાગે તો કોઈ ઉઠે નહીં. નેટ અમે ઉઠાથી નીકળીને આવી અઠે આવી તો અમારે પાછળ પાણી આવ્યું. કોઈ કશું રહ્યો નથી ઘરમાં, બધું જ આતું રહ્યું, પહેરા કપડાં પણ નથી. જે ટાઈમે ડિલિવરી થઈ તે ટાઈમે તમે ક્યાં હતા અને કઈ જગ્યાએ ડિલિવરી થઈ? ડિલિવરી તો થઈ તો નેરા ઉઠી જતો લાખાભાઈ દવાખાને ઉઠાતી જ આવ્યા ને ખાલી 3 દાડા થયા, પછી અડીને આવી અઠે અમે રે 4 દિવસથી. તો હવે ઘરે આવવાની જગ્યા નથી. જળ પ્રકોપે ગામના લોકોને અલગ અલગ દર્દ આપ્યા છે, પરંતુ આ તમામનું એક સામાન્ય દુઃખ હોય તો તે પાલતુ જાનવરોના મોતનું છે. ગામમાં 5000થી વધુ દૂધાળા પશુઓ હતા, જેમાંથી 500 જેટલા પશુઓ તણાઈને મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. સામાન્ય રીતે આ લોકોની રોજીરોટી દૂધ ઉત્પાદન પર નિર્ભર છે. પોતાના પશુઓ ગુમાવવાની સાથે સાથે જીવિત પશુઓનો ઘાસચારો ક્યાંથી લાવવો તેની પણ ચિંતા સતાવી રહી છે. સાહેબ, અમારા ગામ હતું ને આખું પશુપાલન ઉપર ઊભું થયું હતું અને ચાલતું હતું પશુપાલન. હાલ અમારી ડેરી વચ્ચેથી ફાટી ગઈ છે અને અમારે લગભગ 500થી દૂધાળા પશુ સાહેબ મરી ગયા છે. અને હાલ એવી હાલત છે ને પશુ ગંધાઈ ગયા, એટલી ગંદકી ઉઠીને રોગચાળો ફાટવાની શંક. અને મેં જાતે 5-6 પશુ તો બચાવ્યા સાહેબ, પણ હાલ એટલી કાપડી પરિસ્થિતિ ને અમારી ડેરી 10-15 દાડે ચાલુ થાય સાહેબ. અને વસ્તીને દૂધ ચો પકાડવું, ચો લઈ જવું, કેવી રીતે પશુને ખાણદાણ નાખવું, ખૂબ પરિસ્થિતિ ખરાબ છે સાહેબ. અને હાલત એટલી બગડી ગઈ ને કે માણસોને દૂધનું બધું પશુને જેવી રીતે ઘાસચારો તણાઈ ગયો, બધું ખાણદાણ તણાઈ ગયું, બહારથી ખાણદાણ લવાતું નથી, કોઈ જાતની સહાયતા નથી સાહેબ. ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ. કુદરતે જળ પ્રકોપ રૂપી એવા તો જખમ આપ્યા છે કે જે ભરાવા મુશ્કેલ છે. તો સંદેશની મિશન જે સંવેદના અંતર્ગત જે માહિતી છે આપણા સુધી પહોંચાડીશું, પણ હાલ રોકાવું પડશે વધારે એક બ્રેક માટે. વેલકમ બેક. તો કુદરતના આ પ્રકોપની સામે માનવી લાચાર અને મજબૂર થાય એ તો સહજ છે, જો કે આ દરમિયાન મહિલાઓની ખુમારી કાબિલે તારીફ રહી. રાહત સામગ્રીનું વિતરણ કરતા સંદેશ ન્યૂઝની ટીમ આજ ગામના બીજા પાદરે પહોંચી તો અહીંનો નજારો અલગ જ હતો. નહોતી સરકારની કોઈ રાહત છાવણી કે એનજીઓનો કેમ્પ, છતાંય 50 જેટલી મહિલાઓ આશરો લઈ રહી હતી. બાળકો સાથે આશરો લઈ રહેલી આ મહિલાઓએ ટેન્ટ પણ જાતે બનાવ્યો હતો અને રસોઈ માટે સાધન સામગ્રી પણ જાતે જ જુટાવી હતી. કોઈ બાળક રમાડી રહ્યું હતું તો કોઈ રોટલા ટીપી રહ્યું હતું. અહીંની મહિલાઓએ રાહત સામગ્રી અન્ય જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની વાત કરીને માત્ર પાણીના પાઉચની જ મદદ લીધી હતી. તકલીફ તો પણ સાહેબ બધું પાણી રાત્રે ભરવાનું હોય, કશું વસ્તુ અમારે હાથ નહીં આવી, કશું વસ્તુ અમે રાત ને બધી બોલે પેલે મોનામાં બચાવી એવી જગ્યા હતી ત્યાં અમે હોય કણ આવીને સારો ઓલા પોલા હોયથી લીધો થોડા ઘણો ને તેલ ને મરચા ને સેમન બીજો કશું નહીં. નાના છોકરે અને કશું લઈને આવતા અઠવાડિયાથી કરકળા છે, કશું ખાવા પાણી દાણા પાણી છે નહીં. અને અમે બેઠા છે અને પાણી વગર આલુ આજુબાજુ બધી ખટે ઓછાડો તો ઉઠાતી અમને આ સારો થોડો આપ્યો છે, બધી ભેળા થઈને બેઠા અને આ બેઠા હવા છાતી.
અન્ય ગામોમાં નહીં જઈ શકવાનો અફસોસ તો હતો, પરંતુ ગ્રામજનોએ સંદેશ ન્યૂઝની આ પહેલને ખૂબ જ સરાહી. આજે 3 દિવસથી આપણે પાણી આવ્યું, પાણી બહુ વધારે આવી ગયું. એને લીધે કોઈ ગામ લોકોએ તો ગરીબોને થોડા ઘણી મદદ કરી, પણ એને લીધે તમે લોકો આવ્યા, સંદેશની ટીમ આવી, તંત્રોના હાથે લાયા, નાસ્તા લાયા, પાણી લાયા. અમારા તાલુકા ડેલિગેટ ઈશ્વરભાઈ પણ ભેગા આવ્યા અને અમને ખૂબ મદદ કરી. તે બદલ તમારો આભાર. અને આવી મદદ કરતું અને સરકાર તો હવે શું કરે તે કરશે તે, પણ તમે ખૂબ મદદ કરી તે બદલ આભાર. ધાનેરા તાલુકામાં પાણીનો પૂર આવવાના કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાના કારણે ધાનેરા તાલુકામાં આજ સુધી મીડિયાએ જે ભૂમિકા ભજવી છે, એમાં સંદેશ ન્યૂઝે જે ભૂમિકા ભજવી છે, આજ સુધી આવી ભૂમિકા કોઈ તંત્રે ભજવી નથી. સરકારી તંત્ર હજુ 6-7 ગામોનો સંપર્ક કરી શક્યું નથી. જોરાપુરા, રમુણા, યાવરપુરા, સોકડ, સરાલ અને રમુણા અને બાજણા એટલા ગામોનો હજુ સુધી સંપર્ક કરી શક્યો નથી. આજે સંદેશ ન્યૂઝની ટીમ સાથે NDRFની ટીમ અને તંત્ર આજે આવ્યું છે. ખરેખર જે ભૂમિકા મીડિયાએ જે તંત્રે ભજવવી જોઈએ એની જગ્યાએ મીડિયા જે સંદેશ ન્યૂઝ જે ભૂમિકા ભજવી છે, ખરેખર અમને તો અમારા વિસ્તારમાં છે એટલે અમને તો દુઃખ થાય, પણ એના કરતાં આ લોકો જે અમારા અહીંયા આ વિસ્તાર માટે જે કામગીરી કરી છે એ સરાહનીય કામગીરી છે. માનવતાની આ મહેક વિસ્તારમાં પ્રસરે અને જરૂરિયાતમંદોને મદદ મળે તે આશયથી શરૂ કરેલું અમારું આ મિશન પૂરું થયું. અને અમે એટલે જ કહીએ છીએ કે ન્યૂઝ એટલે સનસની નહીં, સંવેદના. કેમેરામેન અવનીશ તિવારી સાથે નવીન ઝા, સંદેશ ન્યૂઝ, ધાનેરા. કોઈ કશું રે નથી ઘરમાં. વિધવા બેન છું. સંદેશની ટીમ આવી, તંત્રોના હાથે લાયા, નાસ્તા લાયા, પાણી લાયા.